બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આજ મારા રાજની અંદર એવી ચોકીદારી મૂકો આજ રાજા પ્રજાના હુકમ સિવાય મારી રજા સિવાય બહારનું મારા અંદર નહીં અને અંદરનું બહાર ન જાય આજા હાલી હાલીને ખાતી ગયો કોઈ નો સામે નજર દેખાય છે પ્રધાનજી ચોથી કરી રહ્યા છે લાવ જાણ પૂછી દઉં કયું નગર અને કોણ રાજા રાજ કરે છે એલા સ્વયં રાજમાં
એ કોઈ રાજનાથ કહું એ તો ખબર અંદરમાં એવું છે બે રંગલ કેળે એક છે એમ કે શું આયા અને શું કરો આપણે એમ કામકાજમાં ભૂલાઈ ગયા છે ને આટા ફેરા નાખી દો પગાર કેવો ખાવું બસો બધું આવી કયું નગર આવી મને નથી તને નગરની નથી ખબર એક કામ કર હટ પૂછો ઉતાર રાખ તમે કોણ એટલે હું દાદા કોનો દાદા દાદા ને જો અમારે એટલે હું તારા હાથ પેઢીનો દાદા ગોર દાદા કોણ દાદા હા કોણ દાદા પૂછો બાપુ કયું નગર છે અને આપણે કોણ અરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે અને રાજા પ્રજા અહીંયા રાજ કરે છે તું કાગળ લઈ લો હા આપણે કંઈ ભૂલ જાય હું હા વેકરિયા ગામ વેકરિયા ગામ હા ચાલતો અને કોણ રાત કરીને છૂટે એકરિયા ગામ છે તો પૂછો તો ગયો તો બાપુ એમ છે પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી છે પિંડલગઢ હા રાજા કાળવેલ આગો 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 તો અવાજ આજે તમને ઓળખ્યું અવાજ આવ્યો નહીં બાપુ જાઓ જાઓ તો હું બે જો અહીંયા બે દાંત પછી ના આવો મને હાથ પર થયું છે ખાધું ને અત્યારે કાળિયો રાખો તમે કીધું ને કની કર રાખો તમે ખમણ કાઢે તમારો વારો આવે ને પછી ઉભા થાય તમારો વારો આવે પછી ઉભા થાય એટલે પૂછું તો બીજું ઉભા થઈ ઉભા પાગલ વાત બાપુ આમાં ભાળી ગયા અહીંયા તેમાં લગ્ન ચાલુ કરો ને એટલી જ વાર છે રાય ઉભા તમને કીધું ખરા હા સમજો શું પણ મારથી થોડો સેટ ઉભો આ બે એક વાત કે તમને મેં શું કીધું શું ચાલો તમે બે વખત કીધું તો આંકા ધ્યાન રાખ આમ ક્યાં જોયો ધ્યાન બે બાજુ રાખવું પડે નકર હે ને પેલા જેમ પાછું ચોવીસ જમીન આવે ને પાછું ચડે હવે જે બાબુ ખોટા ખોટું સોળો હોય કાંઈ નથી વેચી નાખો એમાં વાંધો નહીં ત્રણ દી હાથ કરવાનું હોય ત્રણ દી હાંકવાનું હોય હમણાં આની દિયા છે થાય ને એ તો ચાલી જ રાખી એટલે છે ને મગજ તો રાખજો આપણે એવી વાત જવા દો આપણે એવી વાત કરો મેં તો કીધું તને તમે આયા છે પેલા જો ને મને માર ખવડાવવા આવ્યો હા હું જોતો ખરો આ હું છે ના આવ્યો આ મંદિર ગુરુ એટલે હવે ઘેરવાનું નથી એવું ભલે ઝીલાવાનું હોય એવું છે તારે હાલશે લાવો મારી જો હોય તો લાવો તારી માટે બગડેલું ભૂત
એટલે તમારા માં લગન નહીં થવા જેવા આમાં વાંધો રાખો ઈ આયા ઈ યા નહીં થાય કઈ ઈ હનું આયા હોપવાનું હોય તો મને અહીંયા હોપીએ કોકનું હારું નહીં જ જોઈએ એટલા બાબુ. અરે એ કોણ હા, બીજું ખરા. આમ બધા મારે જેવું ન હોય. આ તારી મેટર લાવી તમ કરે કોણ દોઢ પગ હાલે અમારો એવું અમારે બે બસ 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 બસ. એટલે ડોહા ધોઈ અરે આવી હાલ ચાલો ગમે એવું હાલ, ગમે એવું હાલ. તો હું ઉડા ગયો તો 12મા મહિનામાં 13મા મહિનામાં કદાચ હતું ને ગોધરાનો રાખ્યું હવે ના હું વાત કરું. લે ત્યાં મુડા નાખ્યું તું વાત તો કરી હતી હજી અફેરો હોય એમ કાનો આ જેડી એક ખાલી ડાકડા આગળ આખું કામ ધોળવા ધોળવા. ઈ તક તમને તા ગોધરા ક્યાં હતા? તું તાન થઈ રહ્યો એમ શાંત થઈ રહ્યો એમ કહેવાય તાન થઈ રહ્યો એમાં હું સમજી સમજી ગયા બાપુ, બધું સમજી ગયા. બીજી બરોબર આવતો નહીં આમ મેં કઈક ને બુડા વાતો કરો અમારે ગોધરા રહ્યો છે, બીજું કાંઈ વાત કરો. બીજે તો 5મા મહિનામાં એક આમંત્રણ આવ્યું છે ક્યાં કાં છે પણ નંબર લીધો થઈ ગયો જવું છે, વાતચીત આગળ બાકી છે જવું છે. વાંધો નહીં, હાલો ને આગળ આપણે આગળ લડી લઈએ. કે તું આમ જોતો હું કીધું એમ તને કહું હાલો પૂછતા હોય બોલી ગયા શું શું કહેવાનું હતું? તારે ખાલી એટલું પૂછવાનું કે આ કયું નગર ને કોણ રાજા રાજ કરે બરોબર સરખું પૂછજે ઉતાવળો હાલે ને ખવડાવી તો ધીમું હાલે આમાં થાય છે. હજી રાજા ન થયું હજી બાપુ કાલે હજી બાકી અંદર ખીલાવ આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી, પિંગલગઢ નગરી છે અને રાજા પટિયાર અહીંયા રાજ કરે છે. પૂછવા મેં બોલતો તો મને હું પૂછવા કેમ કહું પૂછવા હું કહેતા હોય. ભાઈ એમ કોઈ શું પિંગલગઢ નગરી છે. ડુંગરગઢ નગરી છે લે સમય લા પટિયાર રાજા રાજ કરે. પટિયા રાજા રાજ કરે તો તમારા અમારા બેન વાત કરો હા, કોઈ પૂજે બોલવા માંગે હાલો, હાલો, કરો. પૂછતો જા બાપુ તો ભૂલે હે તમને મળવા માંગે કહેતા હોય તમે રાવણ. અરે પ્રધાનજી, ગાય અને ભૂદેવ બંને પૂજવા લાયક કહેવાય, માટે એને રાજમાં લેતા હોય. બાપુએ કીધું હાલો હાલો. અંદર તું મોય રહે મોટર પાછો પાછો બટા છે તો બોલે રૂપાઈ દીધી એટલે કહો હા રહ્યો આગળ રહ્યો હા રહ્યો. તારે હાલે એવો ગયેલો બાપુ હા ભૂદેવ ભૂદેવ આ બાપુ. અરે હા ભૂદેવ, આ પિંગલગઢનો રાજા પટિયાર તમારા ચરણમાં નમન કરે છે ભૂદેવ. આ દેશનું મને લાગતું નથી ભૂદેવ. અરે હા ભૂદેવ તો કોઈ પરદેશથી આવો છો ભૂદેવ? અરે હા મહારાજા તો ક્યાંથી આવી રહ્યા છો? અને આજ મારા પિંગલગઢ નગરીમાં મહેમાન ગતિ કરવાનું કારણ શું છે ભૂદેવ? અરે મહારાજા આવો છો તો ઠાક પોકરણ કરે ભૂદેવ! હા તો તમે ભૂદેવના સંતાન છો ને ભૂદેવ, માટે મારા રાજની
રાજમાં ઉભો છો ભૂદેવ. બાકી જો કોઈ અજમલના ઘરેથી બીજું આવ્યું મારી શમશેર ચલાવી એનું માથું ઉતારી મારા ગઢના કાંગરે લગાવજે ભૂદેવ. માટે જે વાત અને કાર્ય લઈને આવ્યો એ વાત કરો મને ભૂદેવ. હા મહારાજા અરે વેર તો તમારા રાજા અજમલને અને પિંગલગઢના પ્રધાનને છે આ ભોળે ભાળે પ્રજાને આપું છું. અરે મહારાજા વેરની વસૂલાત ક્યારે થાય? કાં તો દીકરી દીધે વેર હોય અને કાં તો દીકરી લીધે વેર હોય. જો તમારા રાજ્યમાં કોણ હોય તો બતાવો, નહીં તો વાત ચાલી. અરે થોભી જાઓ ભૂદેવ. તમારી વાત કઈ પણ મને સત્ય લાગે છે. પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપસિંહને બોલાવો. ચપટ રાખો. હા એટલું બધું ગરમ હતું ગરમ થઈ જાય છે. ધકધકતું હતું. ખૂણા વગર તો લાવી ગયું ઝપટ નહીં રહી. શું કીધું? બાપુ છોકરામ બોલાવો. છે બોલાવો તો મારે જ્યાં લગન જ્યાં મારા આજે પરદાર બોલાવે કુંવરા આવજો રે. આજે રાજમાં પરદાર બોલાવે કુંવરા આવજો રે. અરે ભૂદેવ. હા મહારાજા અમારા દીકરા કુંવર પ્રતાપસિંહ જો એક મને તો લાગે ને ભૂદેવ સોનાની નારીઓ દિલાવી દે. બરોબર લાઈટ આવતા થોડો. હા 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 મૂકા મૂકા આમાં ચપડીનો પોતા અહીંયા તાર વાતચીત થાય ને. બરાબર. ચાલો છોકરો કોણ? છોકરો બાપુ. હવે કોણ કરવું પડતું? બાપુ બાપુ બોલે સરખેલું વાઈડમાં અહીં તો છે કઈ ભાગ્યું રાખે જેવું ભાગ્યું રાખે જેવું છે એમ કહું. ત્રણ વાટવા લઈ જવા. દાદા આપણે આગળનો કાર્યક્રમ બધા આગળ વળ્યું છે. લખે એવું થાય એવું નથી. અરે મહારાજા આપણા કુંવર મને પસંદ છે. અરે હા ભૂદેવ. જો કુંવર પસંદ હોય તો સોનેરી નારીઓ દિલાવી દે. એ સોનેરી નાળિયેર કિલો કુંવર મહારા સોનેરી નાળિયેર કિલો રે કુંવર Oh
એક જાન લાવે લીલો કુંવર મારા પિતાજી લાવે અરે બેટા આજ તમારા મનની અંદર તમને એમ થતું હશે બેટા કે આજ મારા પિતાજી જેની આને 20 વર્ષથી વેરી હતા અને આજ આ ભુજવના કહેવાથી વેર ભૂલીને મારા પિતાજી વ્યવહાર કરવા તૈયાર થયા છે તો નહીં બેટા કુંવર તમે મારા રાજકુમાર છો બેટા કેવી જાડીને જાનું જોડાવું તમારી જાડેરી જોડતું જાનું કુંવર મારા જાડેરી જોડતો જાનું જો જાડેરી જોડતો જાનું કુંવર મારા જાડેરી જોડતો જાનું જો જાસુ દુશ્મનના ઘરે કુંવર મારા અરે હા ભુદેવ જો સોને નારિયેળ ધીરાઈ ગયા હોય તો સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાઓ ભુદેવ હા ભુદેવ મુહૂર્ત તો બહુ સારા આવે છે સાહેબ તમને સોમવાર મુહૂર્ત આવે અરે ભુદેવ જો મુહૂર્ત સારા આવતા હોય તો દેશ અને પરદેશ સંપત્તિ લખતા જાઓ બહુ સારું કાકો સાટીને લગાવી અરે હા ભુદેવ તો રાજી ખુદીથી રજા લઈ શકો છો ભુદેવ આવા વિરસાર કરીને રે હોઈ ગયો હોઈ ગયો ના આ તો દેખાડ્યા હા ભુદેવ ગયા એના થોડો સમય તો એમની સંભાળ તો
ગમે છે અરે મહારાજા જય મહારાજ જનાર કઈ ઠેકાણે કઈ જગ્યાએ દીકરી સગવડાનો વ્યવસાય ચાલીને આવ્યા તમે ભૂદેવ? અરે મહારાજા તમે મને પિંગલગઢ જવાની ના પડતી સુકાયો પિંગલગઢ જઈ પિંગલગઢના રાજા કુંવર પ્રતાપચંદની સાથે આપણી દીકરી સગવડાનો વ્યવસાય કરીને આવ્યો છે. અરે ભૂદેવ જેવી જેવી સગવડાના મુહૂર્ત ધર્યા છે ને ભૂદેવ. અરે હા મહારાજા સાતમ ને સોમવાર આપણા ઘરે વાતી કરતી જાન આવશે. અરે હા ભૂદેવ બહુ થોડી વડે ના તો દેશ પરદેશ કોરા નથી નાખો. અરે મહારાજા તમારે ક્યાં હકું હોય ક્યાં હકું ન હોય એને કરતા માતાજીને કહો એમના હાથે તો પુત્ર દીધો હોય. કંકુડા સાત્રે મારે લખવી કંકોતરી. કંકુડા સાત્રે મારે લખવી કંકોતરી. લખવી ગણપતિ રાધાનો કરવા. લખવી ધોર કાલે રોડા નામે ગણપતિ દાદનનો કરવા. તે સરસાતે મારે લખવી કંકોતરી. સરસાતે મારે લખવી કંકોતરી. લખવી ચોટીલા રોડા ચામુંડા માને નો કરવા. લખવી ચોટીલા રોડા નામે ચામુંડા માને નો કરવા. માતા રાંડલ પધારો મારે આંગણે. માતા રાંડલ પધારો મારે આંગણે. મેં તો ભર્યા છે કઈ મોતીડા ગાળા. પધારો મારે આંગણે. મેં તો ભર્યો છે કઈ મોતીડાનો ગાળા. પધારો મારે આંગણે. કેસર સાથે મારે લખવી કંકોતરી. કેસર સાથે મારે લખવી કંકોતરી. માનવડે સોનાના ખંભારે રૂપા કેરી મળ્યો. માનવડે કઈ સોનાના ખંભારે રૂપા કેરી મળ્યો. માનવડે કલગાડી ગોર દેવ હોય રે તેનો મંડપ હરશે. માનવડે કઈ માતા દેવ હોય રે તેનો મંડપ હરશે. માનવડે કલગાય કમલ હોય રે તેનો મંડપ હરશે. માનવડે સરખી સભાએ હોય રે કુંવરીનો મંડપ હરશે. પ્રથમ શ્રી ગણેશ બિહારો દે મારા ગણેશ ગુલાલા. એ પ્રથમ શ્રી ગણેશ બિહારો દે મારા ગણેશ ગુલાલા. એ ગણેશ ગુલાલાને લાગે તો જવાહરા. ગણેશ ગુલાલાને મોટી બાજવારા. એ પિતારી કરોડ દેવતા ધામલે આવ્યા. એ પિતારી કરોડ દેવતા ધામલે આવ્યા. હરે કાછે ગોવાળો ના બનાડા. હે મારા ગણેશ ગુલાલા. હરે કાછે ગોવાળો ના બનાડા. હે મારા ગણેશ ગુલાલા. અરે હા મહારાજા
10 પ્રદેશ પ્રપત્ર લખી મળ્યા, ગણેશ સ્થાપના કરી નાખી, લુડા આપણે આવે માનવ પર રોકી મળ્યા છે. પ્રધાનજીને કહો કે ઉતારીની વ્યવસ્થા કરી રાખી, જાન આવતી જ જણાય છે. અરે હા, જ્યારે પિંગલગઢની જાન આવતી હોય અને એમાં મારે જગદીશ પાડેલિયા જ્યારે ગાતો હોય, પણ કેવો ગાતો છે? લીલુડા વાસાની વાસરી કહે જાનો માં વગતી જાય. લીલુડા વાસાની વાસરી કહે જાનો માં વગતી જાય. મારો હીર ગજરો કેમ દાદા હોય આપણે આ સિંગી ટોળાને આપી દો બાબુ દાદા. કેમ આમ હોય રહી ગયા યાર તુજે આવતી નહીં હોય હવે છે મારે કેટર પડી ગયા લે ડોસમાં કેમ વાહ્યા રહી ગયા લંગડા કેમ આલા માર્યા હતા ને લંગડા ની ખોંગા આવે એવું છે.
મેં કીધું ટેમ્પામાં પડી ગયા લાગે કેમ મારે હું થયું તો તાની બાબા એ તો થઈ ગયું કાલે પેલી પાટલી પડી ગઈ તો બાબા આ તો વહી કેમ રહી ગયા હા એવરેજ નો આવે ને પેલા જે એવરેજ નો આવે ઉંમર થઈ ગઈ કે દાદા એને સમજી ગઈ આ તીનમ ત્રાવું જોતા જરા પડ્યા નહીં બાપો આ સોડીઓ નાખે સોડીઓ આપણી દીદી પણ શેઠું રહેવાય ઠેબે ખોટું ચડાવે કે આ તારા લગ્નમાં કોઈ નાડું ન હોય